દોસ્તો આ વિધવા વહુ એના સાસરાને ચાલ આવીને આપે છે તો એનો સાસરો કહે છે કે રે વહુ મેં તને કેટલી વાર કહ્યું છે કે તું આ સફેદ સાડી ના પહેરીશ, મને બિલકુલ સારું નથી લાગતું. તો વહુ કહે છે કે મારી આખી જિંદગી સફેદ થઈ ગઈ છે, હવે હું શું કરું? રંગબેરંગ કપડાં પહેરીને એમના મર્યા પછી મારી બધી ખુશીઓ ગતી રહેશે. તો એનો સાસરો બોલે છે કે મેં તને હંમેશા મારી વહુને પણ મારી છોકરી કરીને રાખી છે અને આજથી મારો આદેશ છે કે તારે આ સફેદ કપડાં નથી પહેરવાના. તારે આ વહુ અંદર જઈને બધું ઘરનું કામ કરવા લાગે છે. તારે બહારથી એનો સાસરો અવાજ લગાવીને કહે છે કે વહુ બેટા મારા માટે ખાવાનું લેતા. તો આ વહુ ખાવાનું લાવીને એના સાસરાને આપે છે. તો એનો સાસરો બોલે છે કે મેં તને સફેદ સાડી પહેરવાનું ના કહ્યું હતું તો પણ તે મારી વાત ના માની. જા તું અત્યારે ને અત્યારે જઈને આ સફેદ કપડાં ઉતારી કાઢ. તો આ વહુ એના સાસરાની વાત માનીને બીજા રંગબેરંગ કપડાં પહેરીને આવી જાય છે. તો એનો સાસરો કહે છે કે વહુ તું આજે બહુ સુંદર લાગી રહીશું, પણ હવે તો આગળ આ વહુની સાથે જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામનું નામ જરૂર લખી દેજો. તારે આ વહુ એના સાસરાની વાત માનીને એના દિયર જોડે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે.